સહાય અને મદદ આજના જમાનામાં કે જ્યાં ચારે બાજુ મુશ્કેલીઓ છે, તકલીફ છે અને દુઃખો છે, એવા સમયની અંદર જો આપણને સહાય મળે, જો આપણને મદદ મળે તો કેટલી મોટી બાબત. બાઇબલમાં લખવામાં આવ્યું છે કે મને ક્યાંથી સહાય મળે. પ્રભુના એક સેવકે ત્યાં લખ્યું છે કે મને ક્યાંથી સહાય મળે. મારી આંખો પર્વતો તરફ છે. ઇટ મીન્સ કે એ પ્રભુનો સેવક પોતાની આંખો એ બાબત તરફ લઈ જાય છે કે જ્યાં એને આશા છે અને એ ઈચ્છા રાખે છે કે મને સહાય મળે. અને બાઇબલમાં એવું લખ્યું છે કે જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે. ઇટ મીન્સ એવું થયું કે એ પ્રભુનો સેવક એની સહાયને માટે, એની મદદને માટે કોની આગળ પ્રાર્થના કરે છે, કોની આગળ રજૂઆત કરે છે? એ જાણે છે કે જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે. આજે આપણે સમસ્ત મનુષ્ય જાત, સમગ્ર માનવ જાત કંઈક ને કંઈક સમસ્યાઓથી ઝઝૂમી રહી છે. દુઃખો છે, તકલીફ છે, મુશ્કેલીઓ છે, બીમારીઓ છે. આવનાર આ સમયની અંદર ભયંકર મોંઘવારીમાંથી મનુષ્ય જીવન પસાર થઈ રહ્યું છે. કુદરતી આફતો છે, બાળકોમાં સમસ્યાઓ છે, મા બાપમાં તકલીફો છે અને ઘણી બધી પ્રશ્નોને કારણે આજે કંઈક ને કંઈક એવો ખૂણો મનુષ્યના જીવનમાં છે કે જ્યાં તે સહાય અને મદદ શોધી રહ્યો છે. પણ બાઇબલ એવું કહે છે કે જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે. અને બાઇબલમાં લખવામાં આવ્યું છે ઉત્પત્તિના પુસ્તકમાં તેના પહેલા અધ્યાયમાં કે દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે. તો જો આજે તમારે સહાયની જરૂર છે, જો આજે તમારે મદદની જરૂર છે, તો બાઇબલ પ્રમાણે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો. કારણ કે બાઇબલ એમ કહે છે કે દેવનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે તમને સહાય ન કરી શકે. ઇટ મીન્સ કે દેવ આજે પણ તમને મદદ કરવાને માટે આતુર છે. જો મારા જીવનમાં તકલીફ છે, જો મારા જીવનમાં સમસ્યાઓ છે, તો જો હું મનુષ્યની આશા રાખું છું તો ઘણીવાર મનુષ્યની આશા આપણા માટે કેવી થઈ જાય છે? નઠારી થઈ જાય છે. આપણે જેમની આશા રાખતા હોય છે, જેમની મદદને માટે આપણે તેમની તરફ જોતા હોય છે, ઘણીવાર એ લોકો આપણાથી દૂર ચાલ્યા જાય છે. આપણે જુએ છે છતાં પણ મદદ કરવા માટે આતુર કે તૈયાર રહેતા નથી. આવા સમયની અંદર બાઇબલ એવું કહે છે કે ઈશ્વર હર સમયે, હર ઘડીએ તમને મદદ કરવાને માટે તૈયાર છે. તો જો જીવનમાં સમસ્યા છે, દુઃખ છે, તકલીફમાં છે, આજે તમારે સહાયની જરૂર છે, આજે તમારી મદદની જરૂર છે, તો તમે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો. બાઇબલ એમ કહે છે કે તમે તમારા પાપ કબૂલ કરો, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો અને પ્રભુને વિનંતી કરો. તો બાઇબલ એમ કહે છે કે તમારી સગળી સમસ્યામાંથી, તમારા સગળા દુઃખોમાંથી એ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરતા મહાન ઈશ્વર, કેટલી અજાયબ બાબત કે જે દેવે આકાશ ઉત્પન્ન કર્યા છે, જે દેવે પૃથ્વી ઉત્પન્ન કર્યું છે, એ દેવ તેના બાળક તરીકે આપણને સહાય અને મદદ કરે છે. જ્યારે ગઈકાલે ભયંકર વરસાદ પડતો હતો, ત્યારે જ્યારે વરસાદના છાંટા જોયા, એ વાવાઝોડાના જોયા, એ પવનને જોયું, ત્યારે મેં કીધું કે આ ઈશ્વરે કેવું અદ્ભુત બનાવ્યું છે, કેવું મહાન બાબત છે ઈશ્વર બનાવનાર. જ્યારે એ ઈશ્વર મારા વ્યક્તિગત જીવનમાં મને સહાય કરવાને, મને મદદ કરવાને માટે આતુર છે, તત્પર છે, તો હાઉ બ્લેસ્ડ આઈ એમ. તો હું કેટલો આશીર્વાદિત છું. તો આજે ફરી એકવાર એ મહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ અને આપણી સહાય અને આપણી મદદને માટે તેને પુકાર કરીને બાઇબલ એમ કહે છે કે જરૂર 100% ઈશ્વરના આશીર્વાદનો, ઈશ્વરના છુટકારાનો તમે તમારા જીવનમાં અનુભવ કરશો. એક જ બાબત છે કે આવો આપણે પ્રભુ ઈસુની પાસે આવીએ અને આપણી સહાય અને આપણી મદદને માટે તેમને પુકાર કરીને બાઇબલ તે સાંભળશે, ઈશ્વર તે સાંભળશે અને તમને આશીર્વાદ આપશે. આમેન.